પૂર્વ ભારતનું રાજકીય રીતે સૌથી મહત્વનું રાજ્ય પશ્ચિમ બંગાળ કે જ્યાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં નવા રાજકીય સમીકરણો ઊભા થાય તેવી સંભાવના છે, કેમ કે એઆઈએમઆઈએમ પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મમતા બેનર્જીની પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હુમાયુ કબીર કે જેમણે પોતાની નવી પાર્ટી બનાવી છે, જેનું નામ છે આમ જનતા ઉન્નયન પાર્ટી, તેની સાથે ગઠબંધનમાં ચૂંટણીઓ લડશે। આમ પશ્ચિમ બંગાળમાં જે જિલ્લાઓમાં 25% કરતાં વધારે મુસ્લિમ સમાજની સંખ્યા છે, ત્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને ભારે નુકસાન થવાની ભીતિ છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સમગ્ર દુનિયામાં ભારત જેવો વિવિધતા ધરાવતો દેશ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે, તેમાં પણ આપણા રાજ્યો તો ખૂબ જ વિવિધતા ધરાવે છે। વાત કરીએ પશ્ચિમ બંગાળની કે જ્યાં ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। આવતા મહિને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની તમામ 294 બેઠકો પર 2 તબક્કામાં મતદાન યોજાશે, ત્યારે એઆઈએમઆઈએમ પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ટીએમસીના પૂર્વ ધારાસભ્ય હુમાયુ કબીરની પાર્ટી આમ જનતા ઉન્નયન પાર્ટી સાથે મળીને આવનારી વિધાનસભાની ચૂંટણીઓ લડશે। હુમાયુ કબીરનો આપણે પરિચય મેળવીએ તો તેઓ સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હતા। તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીની કેબિનેટમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને હવે તેમણે બાગી બનીને જાહેરાત કરી છે કે આગામી બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે, જેમાં અત્યાર સુધીમાં હુમાયુ કબીર દ્વારા 18 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત હુમાયુ કબીરની પાર્ટીએ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ સાથે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે। આમ તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેના મુકાબલામાં ઓવૈસી અને હુમાયુ કબીર મુસ્લિમ બહુમત ધરાવતી વિધાનસભાની બેઠકો પર મમતા બેનર્જીનો ખેલ બગાડી શકે છે। વાત કરીએ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ સમાજની વસ્તીની તો 2011ની વસ્તી ગણતરી મુજબ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ સમાજની કુલ સંખ્યા એટલે કુલ વસ્તીના તેમની સંખ્યા 27% છે, જેમાં 9 જિલ્લાઓ એવા છે કે જ્યાં મુસ્લિમ સમાજની સંખ્યા 25% કરતાં વધારે છે। હવે આપણે પશ્ચિમ બંગાળના નકશા પરથી સમજીએ કે કયા જિલ્લાઓમાં મુસ્લિમ સમાજની વસ્તી 25% કરતાં વધારે છે। તો સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે પશ્ચિમ બંગાળને સમજીએ નકશાની મદદથી। ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે ભારતના રાજ્યો વિશે કે કયું રાજ્ય ક્યાં આવેલું છે। તો દર્શક મિત્રો, આ રહ્યો આપણા ભારતનો નકશો। સૌપ્રથમ આપણે સમજીએ કે પશ્ચિમ બંગાળ ક્યાં આવેલું છે। તો પશ્ચિમ બંગાળ એ ભારતના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે। પશ્ચિમ બંગાળના પડોશી રાજ્યોની વાત કરીએ તો ઉપર આસામ આવેલું છે, આ પછી વાત કરીએ બિહાર, ઝારખંડ અને ઓડિશા તેના પડોશી રાજ્યો છે। હવે વાત કરીએ પશ્ચિમ બંગાળમાં કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં મુસ્લિમ સમાજની વસ્તી 25% કરતાં વધારે છે। તો દર્શક મિત્રો, આ રહ્યો પશ્ચિમ બંગાળનો મેપ, જેમાં વાત કરીએ આપણે કે કયા 9 જિલ્લાઓ એવા છે કે જ્યાં મુસ્લિમ સમાજની વસ્તી 25% કરતાં વધારે છે। શરૂઆત કરીએ આપણે ઉત્તર બંગાળથી, તો ઉત્તર બંગાળનું જે કુચ બિહાર નામનો જે જિલ્લો છે, ત્યાં મુસ્લિમ સમાજની વસ્તી 26% છે। આ પછી વાત કરીએ આપણે જેમ જેમ નીચે દક્ષિણ તરફ આવીએ એટલે એક જિલ્લો આવે છે જેનું નામ છે ઉત્તર દિનાજપુર। ઉત્તર દિનાજપુરમાં મુસ્લિમ સમાજની વસ્તી 50% છે। આ પછી વાત કરીએ માલદા મુર્શિદાબાદ, માલદામાં 51% મુસ્લિમ સમાજની વસ્તી છે અને મુર્શિદાબાદમાં 66% મુસ્લિમ સમાજની વસ્તી છે। આ પછી વાત કરીએ નાદિયાની, તો નાદિયા જે જિલ્લો છે ત્યાં મુસ્લિમ સમાજની વસ્તી 27% છે। આ પછી વાત કરીએ બીરભૂમની, તો બીરભૂમમાં 37% મુસ્લિમ સમાજની વસ્તી છે અને આ પછી વાત કરીએ કે નોર્થ 24 પરગણામાં 26% મુસ્લિમ સમાજની વસ્તી છે અને સાઉથ 24 પરગણા નામના જિલ્લામાં 36% મુસ્લિમ સમાજની આબાદી છે। આ પછી વાત કરીએ હાવડાની, તો હાવડા જે અર્બનાઇઝ વિસ્તાર છે પશ્ચિમ બંગાળનો તે 26% વસ્તી ધરાવે છે। આમ આ જે 9 જિલ્લાઓ છે કુચ બિહાર, ઉત્તર દિનાજપુર, માલદા, મુર્શિદાબાદ, બીરભૂમ, નાદિયા, નોર્થ 24 પરગણા, સાઉથ 24 પરગણા અને હાવડા, આ 9 જિલ્લાઓ એવા છે કે જ્યાં મુસ્લિમ સમાજની વસ્તી 25% કરતાં વધારે છે।
હવે વાત કરીએ કે આ 9 જિલ્લાઓમાં 2021ની પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓમાં જે 160 સીટો આવેલી છે તેમાંથી 127 સીટો પર ટીએમસીએ 2021માં વિજય પ્રાપ્ત કર્યો હતો અને ટીએમસીનો સ્ટ્રાઇક રેટ આ સીટો પર 80% જેટલો રહેલો છે. હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટીને આ જે 9 જિલ્લાઓ છે તેમાં માત્ર 30 સીટો જ પ્રાપ્ત થઈ હતી અને તે પણ માત્ર 2 જિલ્લામાંથી પ્રાપ્ત થઈ ગઈ હતી. એક છે કુચ બિહાર અને એક છે નાદિયા. આપને જણાવી દઈએ કે બીજેપી પરંપરાગત રીતે, એટલે કે જ્યારે બીજેપી કેન્દ્રમાં સત્તામાં નહોતી, એટલે કે 2014 પહેલા પણ ઉત્તર બંગાળમાં ખૂબ મજબૂત રહી છે. હવે આપને જણાવી દઈએ કે 2016ની વિધાનસભાની ચૂંટણીઓમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ 54 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, જ્યારે 2021ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ સંખ્યા ઘટીને 45 થઈ ગઈ હતી. કેમ કે એ વખતે ટીએમસીએ પ્રયાસ કર્યો હતો કે ચૂંટણીઓ ખૂબ પોલરાઇઝ ન થઈ જાય અને આ વખતે એટલે કે 2026ની વિધાનસભાની ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસે 47 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. તો હવે જોવાનું એ રહે છે કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ અને હુમાયુ કબીરની પાર્ટી મમતા બેનર્જીને આ 9 જિલ્લામાં કેટલું નુકસાન કરી શકે છે તે તો હવે જોવાનું રહેશે. પરંતુ મમતા બેનર્જીએ જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સરની કામગીરી જે બંગાળમાં થઈ અને જેમાં 60 લાખ મતદારોના નામ બહાર કાઢવામાં આવ્યા છે, તેના થકી તેમણે બંગાળમાં બંગાળી અસ્મિતાનો મુદ્દો ઉઠાવ્યો છે અને સાથે જ તેમણે એક ઉપરાષ્ટ્રવાદનો મેસેજ પણ બંગાળમાં આપવાનો પ્રયાસ કર્યો છે. તો હવે જોવાનું એ રહે છે કે બંગાળની જનતા કોની પર પસંદગીનો કળશ ઢોળે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.